ભાવનગરના નારી ગામે દુકાન પર બેઠેલ યુવાન પર બે શખ્સો દ્વારા જ્ઞાતિ વિશે હળધૂત કરીને કરાયો હુમલો। બનાવ અંગે મળતી માહિતી અનુસાર નારી ગામે આવેલ વણકરવાસમાં રહેતો અને સેન્ડિંગ કામની મજૂરી કરતો ભરત દેવશીભાઈ પડાયા ઉંમર વર્ષ 38 ગામમાં આવેલ બસ સ્ટેન્ડ નજીક પાનના ગલ્લે બેસવા આવતો હોય। આ વાત ગામમાં જ રહેતા બળદેવસિંહ ઉર્ફે લાલુ ભરતસિંહ રાણાએ પસંદ ન હોય। આ મુદ્દે બળદેવસિંહે અગાઉ પણ ભરત સાથે ઝઘડો કર્યો હતો। દરમિયાન ભરત ગામમાં આવેલ બાપા સીતારામ પાનના ગલ્લે માવ ખાવા આવ્યો હોય। તે દરમિયાન બળદેવ તથા તેનો મિત્ર હસમુખ ધીરુચાંદ રહે કમળેજ પણ હાજર હોય। આથી બળદેવસિંહે ભરતને ગલ્લે બેસાડવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા બળદેવસિંહ અને તથા હસમુખે ભરત પર ધોકા વડે હુમલો કરી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ વિશે જાહેરમાં અપમાનિત કરાયો હતો। આ બનાવમાં યુવાને ઇજાગ્રસ્ત હાલતે સારવાર અર્થે વર્તેજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર અર્થે શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને યુવાને બંને શખ્સો સામે ગુનો નોંધતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। મારું નામ ભરત પડાયા। અમે આ દુકાને બેઠા હતા, એમાં એ લોકો અંદર દારૂ પી રહ્યા હતા દુકાનની પાછળ, બળદેવની દુકાનની પાછળ। એમાં હમણાં આવી ગયા હાલે કે આ તો ઉભા હોય છે, હમણાં નો બે ઠેઠા આવી ભાઈ, એમાંથી બબાલ થઈ ગયા અમારા અને મને ધોકા માર્યા 4-5 જણા હતા એ લોકો। શું નામ છે? એનું નામ છે લાલો છે અને ભરત એસનો છોકરો છે। બાબા એસમ નોકરી કરતા હતા। કઈ જગ્યાએ બનાવ બન્યો છે? નારી ગામ જૂના બસ સ્ટેન્ડ પાસે બળદેવની દુકાને। કેટલા જણા હતા મારવામાં? એકનું નામ મને ખબર છે, લાલો હતો। મારવામાં કેટલા જણા હતા? 5 જણા હતા એ લોકો। એક લાંબો વાળો હતો અને બીજા 2-3 જણા હતા। શેના વડે મારવામાં આવ્યો? દુકાન પાઇપ એ લોકો દુકાનમાંથી કાઢ્યા એ લોકો। કેટલા જણાની ઈજા થઈ? મને એક નહીં।